નમસ્કાર ખેડૂત મિત્રો, હું કાતરિયા હિતેશ ફ્રોમ રાકોલ્ટો એગ્રીટેક ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ. હવે ખેડૂત મિત્રો, વારંવાર આપણે વિડીયોના માધ્યમથી મિરકલ્પ વિશે વાતો કરતા હોઈએ છીએ કે મિરકલ્પ છે શું અને શું કામ વાપરવું જોઈએ. તો આજે આપણે બરવાળા ગામના એક ખેડૂતને ત્યાં આવેલા છે કે જેણે મિરકલ્પનો સ્પ્રેમાં છંટકાવ કરેલો હતો. તો આજે આ કપાસ એનો જોઈ શકાય છે કે એમાં કલર, એની હાઇટ, ટૂંકમાં ઓલ ઓવર વિકાસ એનો કેવો છે. તો હવે મિરકલ્પ શું કામ વાપરવું જોઈએ? ઘણી વખત છોડ આપણો સ્ટ્રેસમાં રહેતો હોય, જેના કારણે તે ન્યુટ્રિયન્ટ લઈ શકતો નથી. એટલે પરિસ્થિતિનું એવું સર્જન થતું હોય છે કે જેમ આપણને તાવ આવતો હોય, આપણને ભૂખ ઘણી લાગતી હોય, પણ આપણે ખાઈ શકતા નથી, જેના કારણે બીમારી વધતી જતી હોય છે. તો આ જે ફિલ્ડ હતું એમાં પણ આવી જ કંઈક પરિસ્થિતિ હતી કે કપાસ ટૂંકમાં હાઇટ નહોતી અને ઠોઠરાઈ ગયેલો હતો. તો એની અંદર આપણે મિરકલ્પનો છંટકાવ કરાવેલો હતો. તો એનો વિકાસ જોઈ શકાય છે. છોડને ટૂંકમાં બધા જ પ્રકારના ન્યુટ્રિયન્ટ એકસાથે મળી જવાથી ઘણી બધી હાઇટ સારી થતી હોય છે. હવે આ જે ફિલ્ડ છે એની અંદર આજથી લગભગ 6 થી 7 દિવસ પહેલાં મિરકલ્પનો છંટકાવ કરેલો હતો. આપણી સાથે ખેડૂત પણ ઉપસ્થિત છે, એને હમણાં આપણે પૂછીએ કે કેટલા દિવસ પહેલાં એને છંટકાવ કરેલો હતો અને છંટકાવ કર્યા પછી એને કેવું રિઝલ્ટ મળ્યું. તો સૌપ્રથમ હું તમને કેમેરાના માધ્યમથી બતાવીશ કે આ એની જે હાઇટ છે, ટૂંકમાં આજે એનો ફૂટ છે, કલર છે, ઓલ ઓવર વિકાસ સારો એવો થયેલો છે. તો આપણે રાજુભાઈ, તો તમે મિરકલ્પનો કેટલા દિવસ પહેલા છંટકાવ કરેલો હતો? 8 દિવસ પહેલા. હા, અને છંટકાવ કર્યા પહેલા કપાસની શું સ્થિતિ હતી? હાઈટ નહોતો કરતો અને કપાસ હાવ ઠોઠડો થઈ ગયો હતો. આ માર્યા પછી રિઝલ્ટ કેવું લાગ્યું? અને આમ કપાસ વાનમાં આવી ગયો. બરોબર, ટૂંકમાં ઓલ ઓવર વિકાસ સારો એવો થયેલો છે. આ જે તમે જોઈ શકો છો કે આ કપાસની અંદર વિકાસ કઈ રીતનો છે. તો મારી બધા જ ખેડૂત મિત્રોને ભલામણ છે કે એકવાર અવશ્ય મિરકલ્પ વાપરવું જોઈએ. આભાર.